જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે 3 સ્વરૂપોની એકતાની લીલા જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક વખત શ્રી મહાપ્રભુજી પોતાના પુત્ર વિઠ્ઠલનાથજી અને શ્રીજી બાવા સાથે સૌરીપુર પધાર્યા. ત્યાંના વૈષ્ણવો ખૂબ જ ખુશ થયા અને ઉત્તમ ભોજન તૈયાર કર્યું. રસોઈમાં દરેક વ્યંજન પ્રેમથી અને શ્રદ્ધાથી બન્યું હતું. હવે પ્રશ્ન એ હતો કે સૌ પ્રથમ થાળ કોને અર્પણ કરવો? શ્રી મહાપ્રભુજી તો તત્વજ્ઞાની અને વૈરાગ્ય મૂર્તિ, વિઠ્ઠલનાથજી રાજીપા ભાવના ધારક અને શ્રીનાથજીની સેવા વ્યવસ્થાપક અને શ્રીજી બાવા તો બાળ સ્વરૂપે ભગવાનનો સહજ પ્રિય પાત્ર. વૈષ્ણવ મોહિત થયા. પ્રથમ કોને અર્પણ કરીએ? ત્યારે શ્રી મહાપ્રભુજીએ હળવી સ્મિત સાથે કહ્યું કે હું, વિઠ્ઠલ અને શ્રીજી ત્રણેયમાં કોઈ ભિન્ન નથી. જેમ પાણી સમુદ્ર, નદી અને નળમાંથી આવે પણ છે તો પાણી જ, તેમ ત્રણેય સ્વરૂપ એક જ છે. તમે જે સ્વરૂપમાં વધુ ભાવ રાખો એને અર્પણ કરો. વિઠ્ઠલનાથજી બોલ્યા, સેવામાં મુખ્ય છે ભાવ. ભગવાન તો ભાવથી પ્રસન્ન થાય છે, નહીં કે થાળ કોણે લીધો એનાથી. અને શ્રીજી બાવા તો નિર્દોષ ભાવથી શ્રીનાથજીનું નામ બોલીને થાળ અર્પણ કરવા લાગ્યા. ત્યાંના સૌ વૈષ્ણવો આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. પછી ત્રણેય સ્વરૂપે થાળ ગ્રહણ કર્યો અને પ્રસાદ રૂપે બધાને વિતરણ કર્યો. બધાને એ સમજ પડ્યું કે ત્રણેય સ્વરૂપ એક જ પરમાત્મા છે. તત્વ, વ્યવહાર અને પ્રેમ ત્રણેય ભેગા થાય ત્યાં સાચો પરમાનંદ આવે. આ પ્રસંગનો સાર એટલો જ છે કે શ્રી મહાપ્રભુજી તત્વ બતાવે છે, શ્રી વિઠ્ઠલનાથજી વ્યવહાર શીખવે છે અને શ્રીજી બાવા નિર્મળ પ્રેમ આપે છે. ભક્તને માટે ત્રણેય સ્વરૂપ એક જ છે. જ્યાં આ ત્રણેય મળે ત્યાં ભગવાનની પૂર્ણ કૃપા મળે છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.